આજ રોજ ધ્રોલ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા અમે સરકારી હોસ્પિટલની વિઝિટ કરી હતી, જે સામૂહિક આરોગ્ય કેન્દ્ર તરીકે ઓળખાય છે. તો ત્યાં જઈ અને અમે બધા પેશન્ટ સાથે પણ વાત કરી, ત્યાંના સ્ટાફ સાથે પણ વાત કરી અને નવી જે હોસ્પિટલ જે બની છે નવી, ત્યાં પાછળ તેની વિઝિટ કરી. તો ત્યાં ખૂબ જ અમે જોયું કે એક બે જગ્યાએ તો પાણી પડે છે અને આપણી ધ્રોલ હોસ્પિટલ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં અપગ્રેડ થઈ ગઈ છે ઘણા સમય પહેલાં, પણ એ અપગ્રેડ થયા પછી કોઈ પ્રાથમિક સુવિધા નથી જે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં હોવી જોઈએ તે નથી. આ જ પરિસ્થિતિ એવી છે કે સામાન્ય માણસને જો ફ્રેક્ચર લાગે તો પણ એને જામનગર રિફર કરવામાં આવે છે. અને આપણા ધ્રોલ તાલુકા અને ધ્રોલ શહેરની વસ્તી અંદાજિત 1 લાખ જેવી છે, તો 1 લાખ ઉપર ખાલી 4 ડૉક્ટર છે હોસ્પિટલની અંદર. તો આ સરકાર મસ્તી કરે છે કે શું પ્રજા સાથે, કે 25,000 ઉપર એક ડૉક્ટર? તો ધ્રોલમાં શું કોઈ બીમાર નથી થતું? ધ્રોલમાં કોઈને શું એક્સિડન્ટ નથી થતા? તો જે અહીંયા આવે છે તેને રાજકોટ રિફર કરવામાં આવે છે. ડૉક્ટર છે તો હાજર નથી, બધી જગ્યાઓ ખાલી પડી છે. એમડી ડૉક્ટર કોઈ સારા નથી, અનુભવી ડૉક્ટર કોઈ સારા નથી, ગાયનેક નથી, કાર્ડિયોલોજિસ્ટ નથી, યુરોલોજિસ્ટ નથી, કોઈ ડૉક્ટર અહીંયા નથી અત્યારે. તો આ તમામ વસ્તુની ધ્રોલમાં જરૂર છે. ધ્રોલમાં શું કોઈને કાંઈ પ્રોબ્લેમ નથી થતા? શું બધા એને બહાર જ પૈસા લઈને જવાનું, ભાઈ પ્રાઇવેટ હોસ્પિટલમાં જ ખર્ચા કરવાના? તો આજ રોજ અમે શહેર કોંગ્રેસ તરફથી માંગણી કરી છે સરકારને અને સરકારના અધિકારીઓને, જે લોકતંત્રનો આજે સ્તંભ રૂપ મીડિયા છે, મીડિયા દ્વારા અમે માંગણી કરી છે કે તાત્કાલિક ધોરણે અમારી માંગણી બધી પૂર્ણ કરે અને ધ્રોલ સરકારી હોસ્પિટલમાં જેટલી ખાલી જગ્યા છે તે તાત્કાલિક ભરે. અને જે હોસ્પિટલ બંધ હાલતમાં જે નવું બનાવ્યું છે, જે પડ્યું છે, ને તેને તાત્કાલિક ઉદ્ઘાટન કરવું, તમે ઉદ્ઘાટન કરો પણ ચાલુ કરો, જેથી પબ્લિક હેરાન થાય છે, હેરાન ન થાય.